હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા 2026 નું આજે 80 ગુણનું પેપર છે, તો 80 ગુણના પેપરની સરસ મજાની ચર્ચા કરવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત તક સુધી નિહાળશો અને હજી તમને કોઈ પાઠમાં તકલીફ હોય તો એના વિડીયો લેક્ચર છે એ સરસ મજાના જોઈ શકશો। ક્યાંથી મળશે હું તમને આગળ જણાવું, બરાબર। એ પહેલા ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર ચોક્કસ કરશો। પ્રશ્ન 1 સાચો વિકલ્પ પસંદ કરો। એમાં પહેલું, શ્રી રામની પાદુકા રાજગાદી પર મૂકી ભરતે ક્યાં રહી બધું જ કામ સંભાળ્યું હતું? નંદીગ્રામ। ફિલ્મો અમારા જેવા યુવાનોને સમાજને ગેરમાર્ગે દોરે છે એવું કોણ માને છે? વિકાસ। લેખકને ક્ષયની બીમારીમાં કઈ શારીરિક તકલીફ અનુભવાતી હતી? તો શરીર ગારા જેવું થઈ જતું, આંખો બળતી અને માથું ભારે ભારે લાગતું, એટલે કે આપેલા તમામ। મધુબહેન ગૌરાંગની હોસ્ટેલ માટે કઈ વસ્તુ લાવવાનું ભૂલી ગયા હતા? કપડાં સુકવવાની દોરી। હવે ઘણા બધા વાલી વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે આ સરસ મજાના ધોરણ 8ના પેપર સેટ જોઈએ છે અને અત્યારથી ધોરણ 9ની એટલી બધી 9 વાળા વિદ્યાર્થી મિત્રોએ બીક નાખી દીધી છે ને કે ધોરણ 9 બહુ અઘરું છે, એનું ગણિત વિજ્ઞાન તો બહુ અઘરું છે। તો વિદ્યાર્થી મિત્રો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કલ્પેશ સરની જોડી હોય ને ત્યાં સુધી। જો પેલા 8માની વાત કરું, દરેક વિષયના 3-3, 4-4, 5-5 પેપરો સોલ્યુશન સાથેના મળશે, 21 થી પણ વધુ પ્રશ્નપત્રો જે તમને ખૂબ જ ઉપયોગી થશે। ધોરણ 9 ગણિત કલ્પેશ સર કોલડિયા સંપૂર્ણ એક દાખલા ગણેલા છે, તમારે એકવાર ન સમજાય તો 2 વાર, 5 વાર, 50 વાર, 500 વાર, 5000 વાર જોવાની છૂટ। 9મું ધોરણ પૂરું થશે ત્યાં સુધી તમને પ્લાન રહેશે। વિજ્ઞાનમાં કલ્પેશ સર વિરડિયા છે, બરાબર, એનું પણ સરસ મજાનું વિજ્ઞાન છે। બંને પ્લાન લ્યો તો અત્યારે ઓફર છે વિદ્યાર્થી મિત્રો, તો વહેલી તકે મેળવી લેજો, એટલે વેકેશનમાં જ જોઈ નાખો, એટલે ગણિત વિજ્ઞાન વેકેશનમાં કમ્પ્લીટ થઈ જાય આપણું। તો બધું ક્યાંથી મળશે ભાઈ? તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, દરેક ધોરણના વિડીયો લેક્ચર ફ્રીમાં મળે છે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખોલ્યામાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 8ની વાર્ષિક પરીક્ષાની પીડીએફ અને ધોરણ 9ના ગણિત વિજ્ઞાનના પ્લાન મેળવી લેવા। 3 થી 12માં તમારે 8મા ધોરણના વિડીયો જોઈએ એના, 9મા ધોરણના જોઈએ એના, વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો, બરોબર। 9મામાં પણ સરસ મજાનું ધારામેમનું ગુજરાતી, પરેશ સરનું સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ સરસ મજાનું રાકેશ સરનું, બરાબર। ચાલો એક વાક્યમાં, બાબુ ગોદડું ઓઢીને જ શા માટે વાંચતો? બાબુ ગોદડું ઓઢીને વાંચતો કારણ કે બાબુ ગોદડું ન ઓઢે તો તેને કંઈ યાદ રહેતું નહીં। બધા મળીને ખુરશીઓ ખસેડવા માંડ્યા ત્યારે તખતમલે શું કર્યું? બધા મળીને ખુરશીઓ ખસેડવા માંડ્યા ત્યારે તખતમલ મોં ચડાવી એક બાજુ ઉભો રહ્યો અને 30,000ની ચીલ ઝડપ વિશે અને પોતે હવે શું કરશે તેની ચિંતામાં બબડવા માંડ્યો। પત્રકાર પરિષદ કઈ રીતે ખાસ હતી? પત્રકાર પરિષદમાં મિસ્ટર ઉત્તમ નામના યંત્રમાનવ રોબોટ સાથે પ્રશ્નોત્તરી માટેની હોવાથી ખાસ હતી। યુગ ધર્મ એટલે શું? તો જે તે યુગમાં જન્મેલા લોકોના ધર્મ, એટલે એને શું કહી શકાય વિદ્યાર્થી મિત્રો? યુગ ધર્મ કહી શકાય। ત્યાર પછી આપણે આગળ વધીએ, 2-3 વાક્યમાં પ્રશ્નના જવાબ લખો। ત્યાર પછી છે હેમંતભાઈના સ્વભાવની શી વિશેષતા હતી? બરાબર, તો આપણે સરસ મજાનો હેમંતભાઈનો સ્વભાવ જે છે એ લખવાનો છે, ખ્યાલ આવે છે? આગળ જોઈએ આપણે, તો તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનો અથવા તો પીડીએફમાં તમારે વાંચી શકો છો। કાકી માએ યાત્રા જવાનું માંડી વાળ્યું ત્યારે લેખકે શું કહ્યું? માંડવી નંદીગ્રામમાં ભરતની કઈ કઈ અને કેવી રીતે સેવા કરતી હતી? ભરતની માતા કઈ કઈ નહીં, બરોબર, કઈ કઈ। દર્શક અને ભાવક વચ્ચે શો ફેર હોય છે? ત્યાર પછી આપણે જોડકા છે, ચીલ ઝડપ એમના કરતા છે યશવંત મહેતા, બાબુ વીજળી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, જાત્રાફળી ભૂપત વડદોરિયા, ઉત્તમે આપ્યો ઉત્તર સંકલિત। ત્યાર પછી પ્રશ્ન 2માં વિકલ્પો છે, કવિ અડધી પડધી રાત મળે તો શું રમવાનું કહે છે? ઝાકળ ઝાકળ। કવિના કહ્યા મુજબ સંતાપ કે ચિંતા કરવાથી શું થતું નથી? કાર્ય સિદ્ધ થતું નથી। કવિએ ફૂલોમાં કેવો વાયરો શણગાર્યો છે? મખમલી। એક વાક્યમાં, કાવ્યમાં અંધારી સાંજનો વાવી ઉજાગરાનો અર્થ શું થાય? તો અંધારી સાંજનો વાવી ઉજાગરાનો અર્થ જીવનના અંધકારને ઉજાસ એટલે કે પ્રકાશમાં પરિવર્તિત કરવાની ક્રિયા એવો થાય છે। મનુષ્યને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ કેવી રીતે મળી શકે છે? તો કૃષ્ણના સ્મરણથી મુક્તિ મળે છે। કવિ આંબાવાડીએ જવાનું કેમ કહે છે? તો કવિ આંબાવાડીએ આવળ બાવળ એટલે કે એકબીજાને શોધવાની રમત રમવા જવાનું કહે છે।
3-4 વાક્યમાં લખો. પાછળ વહેતું આવે જીવન એટલે શું? વિડીયો પોઝ કરીને લખવાનું કીધું મેં. કાવ્યમાં આપેલ શ્રીફળમાં મીઠું જળ ભરાવાનું ઉદાહરણ દર્શાવે છે એટલે શું કહેવા માંગે છે? ગામ આખું ફાગણ શું ફર્યો પંક્તિનો ભાવાર્થ જણાવો. વિડીયો પોઝ કરીને લખી શકો અથવા તો પીડીએફ માંથી વાંચી શકો છો. ત્યાર પછી ખાલી જગ્યા. ફૂલોમાં શણગારી મખમલિયા વાયરે 13 ગામનો રાખ્યો છે ગાળો. માયાનું આવરણ કર્યું ત્યારે લખ 84 ફરે. હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાઓ. ખરા ખોટા? પરમાત્મા શ્રી કૃષ્ણનું ધાર્યું થતા શંકર અને બ્રહ્મા રોકી શકે છે ખોટું. કવિ આંબાવાડી જઈને આંબલી પીપળીની રમત રમવાનું કહે છે ખોટું. જીવતરના ઝાડવાને નવા પાન અને લીલી ડાળીઓ ફૂટી છે ખરું. કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. મલ્યાનીલોની પીંછીને રંગો ફૂલોના લઈ દોરી રહ્યું છે કોણા નકશા વસંતના. કવિ ફૂલો વિશે શું કહે છે? કવિ ફૂલો વિશે કહે છે કે તેઓ વસંતના પગલા છે એટલે કે ફૂલો એ વસંત ઋતુના આગમનના ચિહ્ન છે. વસંતના નકશામાં કોની પીંછીને કોના રંગો છે? વસંતના નકશામાં મલ્યાલ નીલોની પીંછીને ફૂલોના રંગો છે. સમાનાર્થી શબ્દો આપો. ગજબ, કેર આશ્ચર્ય, ટેવ, લત આદત, ભરોસો વિશ્વાસ ખાતરી, કુતૂહલ કૌતુક જિજ્ઞાસા, મજાક મસ્કરી હાસ્ય અપમાન, અનાદર તિરસ્કાર. વિરુદ્ધાર્થી. મંજૂર નામંજૂર, ખરું ખોટું, ધ્યાન બેધ્યાન, ભલું બુરું, પુણ્ય પાપ, દુરાચાર સદાચાર. જોડણી સુધારો. જિંદગી, પિતા પુત્ર, ઉપનિષદ, ચોખ્ખું, મૃત્યુ, યુધિષ્ઠિર. શબ્દ શો માટે એક શબ્દ. ઘરની આગળનો પરસાળનો ભાગ ઓસરી. બેંકમાં પોતાના ખાતામાં રહેલા નાણાં ઉપાડવા માટેનો આદેશપત્ર ચેક. શરીરમાં વાયુના જોરથી મોઢામાં લાળ છૂટે તે મોળિય. રૂઢિપ્રયોગનો અર્થ આપીને લખો. રાતા પીળા થઈ જવું, ઉશ્કેરાઈ જવું. ચોરી કરતા પકડાયેલો નોકર પોતાનો ગુનો કબૂલવાને બદલે શેઠ પર રાતો પીળો થઈ ગયો. ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. જંત્રી. ધ્વનિઓ છૂટા પાડો. નિષ્ફળ. ચલો ભાવે વાક્ય બનાવો. રાત્રે જમ્યા પછી લગભગ 8 વાગ્યે હું નીકળ્યો. રાત્રે જમ્યા પછી લગભગ 8 વાગ્યે મારાથી નીકળાયો. કર્મણી વાક્ય બનાવો. કુમારે હાથ લંબાવીને મિરાંડાનું પાકીટ ઉઠાવ્યું. કુમાર વડે હાથ લંબાવીને મિરાંડાનું પાકીટ ઉઠાવાયું. સંયોજક. હા, આ તપને કારણે અને કદાચ પતિની ઉપેક્ષાને કારણે મારું શરીર સુકાતું રહ્યું. અને શબ્દનો અર્થભેદ. વાળવું અને વારવું. વાળવું એટલે વાંકું કરવું, વારવું એટલે અટકાવવું. ત્યાર પછી વાર્તા લખવાની છે. એક બ્રાહ્મણ ખભે બકરું મૂકીને જવું. 3 ધોતારા. કિમ્યું. એક બકરાને કૂતરું કેવું, બીજાને માંકડું કેવું, ત્રીજાને ભૂંડ કેવું. બ્રાહ્મણે બકરું મૂકીને ચાલતા જવું. તો અવિચારી વિશ્વાસનું પરિણામ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરીને પહેલા તમે અહીંયા સુધી લખી નાખશો. ફરી પાછું અહીંયા સુધી લખીને પાઠ પૂર્ણ કરી શકો બોધ સાથે. વિચાર વિસ્તાર. જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વળી. જો આ મોટું વિદ્યાર્થી મિત્રો વિડીયો બને એટલા માટે તમને વિડીયો પોઝ કરીને કહો અથવા પીડીએફ માંથી કહું. ઋણ અગ્નિ તથા વ્યાધિ લેશ માત્ર રહી જતા વધે ફરી ફરી તેથી કદી ન બાકી રાખવા. બરાબર. માથે ઋણ કોઈ દી કોઈનું રાખવું નહીં, ઉપાધિ નહીં અને અગ્નિ નહીં. તમે છાત્રાલયમાં અભ્યાસ કરો છો, તમારો દૈનિક કાર્યક્રમ શું છે? તો તમારા પિતાશ્રીને જાણ કરો. રેડી? ચાલો ત્યાર પછી 15 વાક્યમાં રોબોટ અને ભાવિ જીવન. જો હવે આવા નવા નિબંધ આવ્યા છે. બરાબર. રોબોટને કારણે ભાવિ જીવન શું થશે? નદી કાંઠે સવાર, મારો હોસ્ટેલ નિવાસ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સોલ્યુશનની તમે પીડીએફ મેળવી શકશો. તો ખાસ મેં કીધું એમ ધોરણ 8ની પીડીએફ મેળવી લો, ધોરણ 9ના વિડીયો લેક્ચર મેળવી લો. બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.